છે બધા મિત્રો જય દ્વારકાધીશ જય માતાજી બધાને આજે આવી ગયા અમે રમસીભાઈ ઘેર ચા પાણી પીવા આ રમસીભાઈ છે રમસી ભાટિયા જય માતાજી બધા મિત્રોને બધા કેમ મજામાં જઈશો ને આજે રાજુભાઈ કરમુર અલ્પાબેન કરમુર આજે મારે ઘરે ચા પાણી પીવા આવ્યા છે બધા બસ થોડી વાર થઈ ચા પાણી આ બાબાની છોકરી થાય મારી બોલ જય શ્રી કૃષ્ણ કેમ છે બધાને આજ તો અમે આવી ગયા રામસીભાઈ ભાટિયાના ઘરે ચા પીવા કેદીના કહેતા હતા આવો આવો બેન પણ અમે કીધું કે ઈ બાજુ આવશું ત્યારે આવશું કે આજ ફાઇનલી અમે એના ઘરે આવી ગયા આ છે મમ્મી આ જો મારી ભાણેજ થાય ને હુર આવે મારી બેન બાબાની છોકરી થાય છે અમારી દીકરી હા ગગન નામ ભાણેજ થાય પણ નામ શું હોય મને ખબર નથી આસ્તા નામ છે આજ પૂછ્યું બહુ કહેવાય અને અમારે આરાધ્યામાં ક્યાંક રખડે છે ક્યાં હોય જયારે યાર ટીંગે હોન્ડા પાસે તો રમસી કીધી આવું વાડી હવે વાડી હું આમાં કઈક ફ્રી થઈ જાઉં હા મારે ડંગણાનું કામ ચાલુ છે બેલાનું ખાણે જવું પડે હું ક્યારેક ઈ બાજુ નીકળી એટલે ચક્કર મારે માંથી ફાઈલન કેદી ની તાર બેન કે રમસીભાઈ ની કેદી આવે કેતા હે પણ હવે આપણે પલે બહુ વયા ગયા ને ઓલે બહુ વયા ગયા દીકરાઈ ને તોય આવું તો પડે જ ને હા તો 100% હું આવીશ ઈ બાજુ નીકળતો ખંભાળી આવીશ ત્યારે હું ચોક્કસ મારીશ અમાર જાય ના અમે આવ્યા હતા અમારા બેનના વિવાહમાંથી રામસુભાઈ કે ચા પાણી ઘેર પી જાવ પછી કાલે નીકળી જજો સવારે તો નીકળી જવું છે મારે જામનગર બાજુ આરાધ્યા જો અહીંયા રમે છે હા હા એ મિત્તલબેન ને રમ હા તો કેદી આવો કેદી આવ્યો થોડાક દિવસ ગગીને તો રોકાવાનું કરીને આવ્યો ફાઇલન તો વિડીયામાં થોડોક દેરમાં આવવાના હે કેદીક તમે ફોર્મ ભરાવો એવું થોડું એમાં શું હવે ચાલુ કરી જ દેવાય જો અમે કરી દીધું ઝીણા મોટું એવી રીતે ગમે એમ કરી દેવાનું હોય બીજું શું આમાં આપણે બોલવાનું હોય માણસ સપોર્ટ કરે જ બરોબર રમસી ના 100% આપણે વ્યવસ્થિત હોય હા આપણે વ્યવસ્થિત વાત કરીએ આપણે વ્યવસ્થિત પબ્લિક ને ગમી એટલે 100% હાલવાનું જ છે તો હા આવવાના હો તમે આવો ટૂંક સમયમાં મારે તો ટાઈમ ઓછો રહે છે બહારના કામથી અને વધારે સાંભળવાનો ટાઈમ ના હોય કદાચ એવી ટ્રાય કરશે મિત્રો એને કદાચ બનાવે કરીએ તો હવે ઘરે આગળ જો નીકળી જાવ થોડીક વારમાં જઈ હે ઘરે જઈને સવારે નીકળી જાઉં હજી એક બે જગ્યાએ જવાનું હોય સવારે ચા પાણી પીને જઈ એટલે મહેમાન આવશે ચડી જાય પછી જવાનું હોય અને જરૂર લાઈક ને ફોલો મિત્રો કરી દેજો રામસિંહ ઘરેથી હવે અમે નીકળી જઈએ હે તો હાલો જવું ને હવે રામસિંહ બહુ ટાઈમ કરે રોકાઈ જાવ આજે રામસિંહ નહીં રોકાય આપણે કીધું હોય તમે રોકાઈ જાવ હું આગળ થોડી ઘણી વારમાં આપણે મહેમાની બનાવીએ તમે આજે રોકાવો ના જો રાજુભાઈ ને અલ્પાબેન ના પાડે છે કે અમારે હવે કાલે નીકળી જવું આજ થોડું ઘણું ગામમાં કામ છે આજે એના બેનના મેરેજ હતા કાલે તો એ આવ્યા હતા હવે કાલથી નીકળી જાય એને પોતે પણ હવે એ નીકળી જવાના છે હવે આપણે જવું છે ને કાલે તો નીકળવાનું છે ને સવારે તો રોકાવું તાર ભાઈ ઘેર વેગદી ભાઈ ઘરે નથી રોકાવું ભાઈ ઘરે પાછા આવશું ને ત્યારે ફાઇલન પાછું તો કેદી આવશે તારો ભાઈ ઈ ખબર પૂછતાય ને એકવાર મારા ભાઈની દીકરી થોડીક વડી થઈ જાય તઈ હજી તો 3 મહિનાની જ છે મારી ભત્રીજી આવવાનું મારે આવવાનું જ છે તો હું એ બાજુ આવીશ ત્યારે એકલો આવીશ પણ અત્યારે મિત્તલ તો નીકળી શકું એમ નથી કારણ કે મારે ઘરે નાની બાબલી છે ને એટલે ના નીકળી શકું હું પણ હું જયારે એની બાજુ નીકળી ત્યારે હું ચક્કર મારીશ ભાઈઓ ને અમે બે પાંચ ચા પાયો હજી કે રોકાઈ ગયો હવે તમે કીધું બસ નીકળી જાય રામસિંહ ને કીધું બગીચો જો રામસિંહ નો નારિયેલી હાથે પાકો ભલે હાલો તો રામે રામ 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 બરોબર હું પણ નીકળું છું મારે થોડું કામ છે ભાટિયા હા તો હું પણ જવા નીકળું છું કઈ વાંધો નહીં તો પછી ભૂટકા નિરાતે બીજું હું ના હવે બસ જો બેન એમ કે રોકાઈ જાવ ના પણ તાણ કરે રોકાઈ જાવ હવે પાછા ગમે તે દી આવજો પાછા આવજો થોડાક દી માં તે દી આવજો રેડી પાકું પાકું રેડી અને આરાધ્યાને તો ભલે ભલે હાલો પડ્યું નથી પૈસા હાથમાં લઈને ચડી ગયા હાલો જાવું મમ્મમ લેવા જો ચૂચી થાય ચૂચી થા તેના ચૂચી ચૂચી થતા ચૂચી થતા શીખી ગયા હવે વટ ગાટતા ભલે હાલો આવજો હા